કરવામાં આવ્યું શું અત્યારે? નમસ્તે. જો અત્યારે સવારમાં આપણે બીજી તારીખ આપેલી 25 ની બદલે 27 તારીખ 27 તારીખના 11:30 વાગે આપણે બધાએ જેમ ખબર છે એ રીતે કે આપણા જે અધ્યાસી અધિકારી શ્રી છે એમને થોડું વધારે મેડિકલ કારણોસર અને તબિયત વધારે ખરાબ હોવાથી પોતે હાજર રહી શકેલ નહીં અને અધ્યાસી અધિકારી શ્રી હાજર ના હોય તો સભા કન્ડક્ટ ના થઈ શકે. એના પછી એમણે બપોરે 3 વાગ્યાનો સમય આપેલો. તો અત્યારે 3 વાગે એમની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે. કોઈ સભાના માટે કોઈ અલગથી સૂચના જે ઉપલી કક્ષાથી મળશે એ આપ તમામને જાણ કરીશ. એજન્ડા અને માટે કોઈ એજન્ડા ના હોય, નિયમો પ્રમાણે અમને જે પણ સૂચના મળશે એ આપને જાણ કરીશ. સિવિલ હોસ્પિટલ પાલનપુર અત્યારે પોતે મેડિકલ હોસ્પિટલની અંદર એડમિટ છે એવા મને સમાચાર છે. બીજું આગળની મને કોઈ માહિતી નથી. એના માટે હું અત્યારથી કહી ના કહી શકું. જે નવીન સૂચના આવશે આપ મિત્રો સાથે શેર કરશો. 2 દિવસથી તાલુકા પંચાયત બંધ છે, લોકો હેરાન થઈ રહ્યા છે. ના, એવું કોઈ ધ્યાને આવ્યું હોય તો મને જણાવજો. એના માટે કોઈ પ્રશ્ન નથી. મેં અત્યારે બેસી 100 દાખલા સહી કર્યા છે. બરોબર, એનો કોઈ પ્રશ્ન છે જ નથી.